શું તમારા ઘરની તિજોરીમાં અરીસો રાખવાથી ધન ઝડપથી વધે છે? ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. આમાં ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓની દિશા અને અસરો વિશે સમજાવવામાં આવે છે. આવો જ એક ઉપાય છે ઘરમાં તિજોરીમાં અરીસો રાખવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેની સારી અસર ત્યાં જ જોવા મળે છે જ્યાં તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે છે. નહીં તો પરિવારને તેનાથી કોઈ લાભ મળશે નહીં. ચાલો જાણીએ કે ઘરની તિજોરીમાં અરીસો ક્યાં રાખવો જોઈએ અને આમ કરવાથી કયા કયા ફાયદા થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીમાં રાખેલો અરીસો પૈસાની બેવડી છબી બનાવે છે. આને ધનમાં વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તિજોરીમાં રાખેલો અરીસો ધનને આકર્ષે છે, જેના કારણે પરિવારના આવકના સ્ત્રોત વધી જાય છે અને તે ધન દોલતમાં રમવા લાગે છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે ઘરની તિજોરીમાં અરીસો રાખતી વખતે ધ્યાનમાં રાખો કે તે તૂટેલો ન હોવો જોઈએ. આ પ્રકારનો તૂટેલો કાચ હંમેશા અશુભ પરિણામો લાવે છે અને વ્યક્તિને દેવી લક્ષ્મીના ક્રોધનો સામનો કરવો પડે છે. આમ કરવાથી તેની સાથે સંકળાયેલા પૈસા પણ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. સનાતન ધર્મના વિદ્વાનોના મતે જો તમે તમારી ઘરની તિજોરીમાં અરીસો રાખી રહ્યા છો તો તેની સાચી દિશાનું ચોક્કસ ધ્યાન રાખો. આ માટે ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશા ધનના દેવતા કુબેરને સમર્પિત છે. તેથી જો તિજોરીમાં આ દિશામાં અરીસો મૂકવામાં આવે તો ઘરમાં કુબેર અત્યંત પ્રસન્ન થાય છે અને પરિવાર પર ધનનો વરસાદ કરે છે.